કંપનીની વાત કરીએ તો કંપનીનું નામ છે સેલ્ફ ગાઈડેડ પ્રાઇવેટ લિમિટેડ અને 16/1/2013 ચાલુ થઈ આજે 13 વર્ષ અંદર પૂરા થયા. પ્રોડક્ટની વાત કરીએ તો કંપનીની પ્રોડક્ટ છે ખેતીવાડીની તમામ પ્રોડક્ટ છે, ખાતર, જલ્યા, દવા, શાકભાજી છે, ખેતીવાડા ફાર્મ છે, આવી બધી એગ્રોની પ્રોડક્ટ છે. આના સિવાય કેટરપિલની પણ પ્રોડક્ટ છે, ગાયો ભેંસોને ખાવાનું ખાણદાણ છે, જેમાં કપાસ ખોળ, મકાઈ ખોળ, ભેળો, આવી તમામ પ્રોડક્ટ કંપની ખેડૂતોને ઘરે બેઠા હોમ ડિલિવરી ફ્રી આપી રહી છે. આ કોન્સેપ્ટ છેલ્લા 13 વર્ષથી આપણે મહેસાણામાં ચલાવી રહ્યા છીએ અને મહેસાણાનું કોઈ ગામ એવું બાકી નથી કે જ્યાં આપણું કસ્ટમર ના આવે. પાટણની વાત કરીએ તો ત્યાં પણ આપણો 20% કસ્ટમર બેઝ બનેલો છે, સાબરકાંઠામાં પણ છે, બનાસકાંઠામાં થોડો કસ્ટમર બેઝ છે, જૂનાગઢની અંદર પણ આપણો 10% જેવો કસ્ટમર બેઝ ઓલરેડી ચાલુ છે. હવે કંપની 4 જિલ્લામાં જતા સુધીમાં કામ કરી રહી હતી. કંપનીને ઓલ ઓવર ઇન્ડિયા લેવલે દરેક તાલુકા, જિલ્લા, ખેડૂત સુધી પહોંચવું છે. શું કરવું પડે? એ 13 વર્ષમાં હજી મહેસાણાથી બહાર નીકળ્યા નથી. જો ઓલ ઓવર ઇન્ડિયા લેવલે જવું હોય તો નેટવર્કની જરૂરત પડે, કારણ કે નેટવર્ક હોય, ટીમ હોય તો આ સિસ્ટમ જલ્દી ફેલાઈ શકે. બાકી ઇમ્પોસિબલ વસ્તુ છે કે 5 વર્ષ હજુ મજૂરી કરે તો 2-5 જિલ્લા કવર થાય, બધી જગ્યાએ પહોંચી શકાય નહીં. એટલે પહેલી જરૂરત કંપનીને ટીમની આવી કે જો ટીમ સિસ્ટમ હશે તો આ ટીમ થકી આપણે અહીંયા બેઠા 50 માલ પકડવો હોય તો પહોંચાડી શકીએ. તો નેટવર્કની તાકાત તો તમને બધા ખબર જ છે. એટલે કંપનીને પહેલી જરૂરત ટીમની આવી. સેકન્ડ, જે પણ કંપની પ્રોડક્ટ સેલ કરી રહી છે એની અંદર ઓલરેડી કંપની ડાયરેક્ટ સેલિંગમાં 40% પ્રોફિટ કરી રહી છે એગ્રો પ્રોડક્ટની અંદર. અને કેટલફીડના વેપાર ઉપર, સીધા વેપાર ઉપર કંપની 20% માર્જિન ઓલરેડી કમાઈ રહી છે. એક્ઝામ્પલ કોઈ પણ પ્રોડક્ટ કંપની ખરીદીને સેલ કરે તો કંપનીને 20%થી માંડીને 40% સુધીનો ડાયરેક્ટ સેલિંગમાં પ્રોફિટ છે. તો ખેતીવાડી બહુ પ્રધાન દેશ છે આપણો, કે ખેતીવાડી ક્યારે બંધ થવાની નથી, પશુપાલન ક્યારે બંધ થવાનું નથી, તો આપણો બિઝનેસ ક્યારે રોકાવાનો નથી. અહીંયા કોઈ પ્રોડક્ટ એવી નથી કે જાડા થાવ, પાતળા થાવ, લાંબા થાવ, મોડા થાવ. એ જે પણ પ્રોડક્ટ આપણે આપીએ છીએ એ પ્રોડક્ટ એવી છે જે જરૂરિયાતમંદ વ્યક્તિને કામ આવે છે. માનો કે તાડપત્રી કોઈ ખેડૂતને આપી તો તાડપત્રીના પૈસા એના 100% વસૂલ કરવાના. તાડપત્રી લઈને પણ જોઈનિંગ કરી શકશે, પંપ લઈને પણ જોઈનિંગ કરી શકશે. ઘણી બધી કંપનીની પ્રોડક્ટ છે જે કીટ લઈ અને કંપની સાથે જોડાઈ શકે છે. એના સિવાય એક આપણે નોન વર્કિંગ ઇન્કમ આપી છે કે જેને આપણે કોન્ટ્રાક્ટ પેટા ભાગીદાર બનાવીએ છીએ. કે આ સિસ્ટમને વધુ ડેવલપ કરવા માટે કંપની પેટા ભાગીદારી આપી રહી છે અને એને કંપની સ્ટેમ્પમાં એગ્રીમેન્ટ કરીને પણ આપી છે, જે તમને આગળ બતાવશે. તો આ સિસ્ટમમાં કોઈ પણ વ્યક્તિ મિનિમમ 1000 માંડી હોય તે આપી કંપની સાથે કોન્ટ્રાક્ટ ભાગીદારી કરી શકે છે. જેટલું પણ ફંડ કંપનીને તમે આપો છો એનો કંપની એપ્રોક્સ 10% કંપની નફો આપશે દર મહિને. એમાં મૂડી આવી ગઈ અને નફો પણ આવી ગયો. એક્ઝામ્પલ ઉદાહરણ તौर પર લઈએ તો 1 લાખ રૂપિયાનો તમારો ભાગીદારી છે તો તમને દર મહિને તમે કેટલા આપશે? 10% 10,000 રૂપિયા. એમાંથી ગવર્મેન્ટના નિયમ પ્રમાણે 2% કે 8% એડમિન ચાલશે. 10% કંપની ખાતામાં તમને નેટ મળશે 9,000 રૂપિયા. 1 લાખે 9,000 આવશે. જો 20 મહિના સુધી કંપની આપશે તો 1,80,000 રૂપિયા આવશે. ટોટલ તમારું મૂડી હતી 1 લાખ રૂપિયા અને નફો આવ્યો 80,000 રૂપિયા. 20 મહિના પછી ભાગીદારી ઓટોમેટિક પૂરી થઈ જશે. એના પછી તમારે નોન વર્કિંગ ઇન્કમ આપણી બંધ થઈ જશે. તો આ સિસ્ટમમાં કોઈ પણ વ્યક્તિ ગમે તેટલું ફંડ આપી અને પેટા કોન્ટ્રાક્ટ ભાગીદારી કરી શકે છે. 1 લાખ રૂપિયાથી માંડી અને 25 લાખ રૂપિયા સુધી કોઈ પણ ફંડ કંપનીને આપે કંપની ચેક અને એગ્રીમેન્ટ દસ્તાવેજ કરીને આપશે. એના સિવાય કોઈ વ્યક્તિને માનો કે વધુ રોકાણ કરવું છે, 50 લાખ છે, કરોડ છે, 2 કરોડ છે, તો એને કંપની આપણે જૂનાગઢની અંદર પણ પ્રોપર્ટી છે, મહેસાણાની અંદર મહાનગરપાલિકામાં આપણી પ્રોપર્ટી છે, કામ હાઉસ છે, પાટણની અંદર પણ આપણી પ્રોપર્ટી છે. તો એને પ્રોપર્ટી આપણે દસ્તાવેજ કરીને પણ આપી છે. એટલે સિક્યોરિટી, સિક્યુરિટી સલામતી એ 100% આપણે લોકોને આપી દે. બીજી કોઈ પણ વસ્તુની વાત કરીએ તો મેન કોઈ પણ કંપનીનું જનરેશન પાર્ટ હોવો જરૂરી છે. કારણ કે જનરેટ ના થાય તો પૈસો પેદા થવાનો નથી. એટલે કંપની આપણી પાસે જે પાર્ટ છે એ જનરેશન પાર્ટ કેવો છે? મજબૂત છે. માની લો કે આપણે કોઈ પણ પ્રોડક્ટ ખરીદી, તાડપત્રી ખરીદી કે મકાઈ ભેળો ખરીદી, 1 લાખ રૂપિયાનો માને કંપની પ્રોડક્ટ ખરીદી, કંપનીને સેલ કરે છે મહિનામાં 1 વખત. એક્ઝામ્પલ તરીકે કંપનીનું માર્જિન છે 20%, તો નફો કેટલો બેસે કંપનીને? 20,000 રૂપિયા બેવાનું. 20,000 માટે આપણે રોકાણને આપવાના છે. આપણા જે પેટા કોન્ટ્રાક્ટ ભાગીદાર છે 10,000 રૂપિયા, તો બી કંપની 10,000 રૂપિયા પ્રોફિટ વધવાનું. એટલે કોમન વસ્તુ છે કે અહીંયા કંપની જે પણ નફો કરે છે એના પોતાના નફામાંથી 20 મહિના સુધી આપશે. એના પછી એની ઓટોમેટિક ભાગીદારી શું થઈ જશે? પૂરી થઈ જશે. 20 મહિના પછી ફંડ હોય તો એ પ્રોડક્ટ કોની થઈ જવાનું? કંપનીની. એમાં પછી કોઈ હક ઈસો નફો રહેતો નથી. આ એક નોન વર્કિંગ ઇન્કમ છે. આની સાથે સાથે લેવલ ઇન્કમ પણ આપેલી છે. બાયનરી કોન્સેપ્ટમાં 5% આપણે એની બાયનરી આપેલી છે, સેલેરી છે, રિવોર્ડ છે, આવી ઘણી બધી
તો મારો હેતુ એવો છે કે અત્યાર સુધીમાં કંપની લેવલની વાત કરીએ તો 10 મહિનાના પીરિયડમાં લગભગ અત્યાર સુધીમાં 25 વ્યક્તિ એવા છે કે જેને 50 લાખ રૂપિયા ઇન્કમ અર્નિંગ કરી છે. રિવોર્ડની વાત કરીએ તો કારથી માંડીને વિલા સુધીનો રિવોર્ડ પણ એ લોકોએ એચિવમેન્ટ કરેલો છે. બરોબર છે. અને હમણાં જ આપણે 100 એચિવર ફાઇનલ એચિવર પૂર્ણ થયેલા છે અને અત્યારે હાલ તૈયાર છે 50 લોકોની અને 50 લોકોનું નેક્સ્ટ ટૂર આપણે કરી રહ્યા છીએ 30 તારીખે. બરોબર. તો આ સિસ્ટમ સાથે કામ કરશો તો ઘણી બધી પ્રકારની ઇન્કમ પણ છે. સાથે સાથે જે પણ પ્રોડક્ટ છે એ એગ્રીકલ્ચર પ્રોડક્ટ છે, ખેતીવાડીની પ્રોડક્ટ છે, એ ક્યારેય બંધ થવાનું નથી. તો આ વસ્તુની વાત કરીએ તો ખેતી લાયક જે પણ પ્રોડક્ટ છે, આપણે માનો કે એક્ઝામ્પલ તરીકે કોઈ ખેડૂતને તાર ખબર નથી, ખેડૂત ખાલી વાવે છે, ખાય છે અને વેચે છે. બરોબર. પણ એ પોતે એની કિંમત નક્કી કરી શકતો નથી. માનો કે કોઈ પણ ઉત્પાદન કરે ખેતીવાડીની કોઈ પ્રોડક્ટ આપણે ઉત્પાદન કરી, બાજરી, ઘઉં, કપાસ, તો એનો ભાવ પણ નક્કી કરે વેપારી, સરકાર અથવા જે મંડળી. તો ખેડૂત પોતે એની પ્રોડક્ટ જે ઉત્પાદન કરે, તમે માનો કે મોબાઈલ બનાવો તો એની કિંમત પણ નક્કી કરે, તમે કંપની કરશો ને. પણ જ્યારે ખેડૂત એની પ્રોડક્ટ ઉત્પાદન કરે તો એ કિંમત નક્કી કરી શકતો નથી. એટલે કંપનીનો પહેલાથી આ ગોલ હતો કે જે ટ્રેડિશનલ બિઝનેસની અંદર કામ કરતી હતી કંપની, એ કંપનીનો એક જ ગોલ છે કે ખેડૂતોને આ શોષણમાંથી બહાર નીકળવાનું. કે જે એગ્રોની વાત કરીએ તો ઘણી બધી એગ્રો પ્રોડક્ટ બજારમાં તમે કોઈ પણ લેતા જશો, કોઈ બાકી ઉધારી આપણે થતું હોય તો 50 રૂપિયાની પ્રોડક્ટ હોય તો 100 રૂપિયામાં બી તમને લખી દેશે. કે આવી બધી ઘણું બધું શોષણ છે ખેડૂતોનું, એ આપણું શોષણ દૂર કરવાનું છે. બધા બીજું તમને ઘરે બેઠા મળી રહે એવી આપણે પ્રોસેસ કરવી છે. બરોબર છે. અત્યારે આપણે માનો કે દૂધનું ઉત્પાદન કરે છે, ખેડૂત જ ઉત્પાદન કરે છે ને. ભેંસ કોની? અમૂલની કે ખેડૂતની? તો આપણે ડાયલોગ આવે છે કે દૂધ પીતા હે ઇન્ડિયા, અમૂલ દૂધ પીતા ઇન્ડિયા. બરોબર. તો એની કિંમત પણ નક્કી કરવા કંપની નક્કી કરે. તો ખેડૂત છે એ પોતાની પ્રોડક્ટની કિંમત નથી કરી શકતો સાહેબ. એની બધી ભેગો પાડી, અમૂલની ભેગો પાડી દૂધ કેટલું કહેવાય? અમૂલનું કહેવાય. તો આપણે આ સિસ્ટમ ખેડૂતોને બહાર લાવવા છે અને આ સિસ્ટમ સાથે કનેક્ટ કરી અને આપણે આખો બિઝનેસ કોન્સેપ્ટ કવર કરવાનો છે.